હે ભગવતી માતાજી, સમ્યક જ્ઞાનીને નિરંતર જ્ઞાન ધારા હોય છે. ઉપયોગ બહારમાં હોય ત્યારે પણ ભેદ જ્ઞાનની ધારા ચાલુ છે. એ કેવી રીતે સંભવી છે એ કૃપા કરીને અમને સમજાવો. ઉપયોગ બહાર હોય તો જ્ઞાનની ધારા રે, જ્ઞાનની પરિણતિ રહે છે. ઉપયોગ બહાર હોય અને પરિણતિ જ્ઞાયકની હોય એને કંઈ વિરોધ નથી. જ્ઞાયકની ધારા અંદર ચાલતી હોય, એકત્વ બુદ્ધિ તૂટી ગઈ છે અને ભેદ જ્ઞાનની ધારા વર્તે છે. જ્ઞાયકની જ્ઞાયકરૂપ ધારા દરેક ક્ષણે ક્ષણે જે વિકલ્પ આવે, વિભાવની પર્યાય હોય તો એમાં એને ભેદ જ્ઞાનની ધારા પોતે જુદું ને જુદું, ન્યારું ને ન્યારું રહે છે. દ્રષ્ટિએ જ્ઞાયક ઉપર છે, પરિણતિ જ્ઞાયકની છે. દરેક ક્ષણે ન્યારું ને ન્યારું, દરેક કાર્યમાં ન્યારું ને ન્યારું રહે છે. દરેક ખાતા પીતા સૂતા સ્વપ્નમાં બધી વારી ન્યારું ને ન્યારું રહે છે. એવી જ્ઞાયકની પરિણતિ રહે છે. ઉપયોગ ભલે બહાર હોય, બહારના કાર્યોમાં હોય તો બહાર ગયો અને બહારનું જાણે એટલે અંદર ખંડ થઈ જાય છે એવું નથી. એ તો અખંડ જ્ઞાયક છે. એને કંઈ એને ખંડ ક્ષયક્ષમ જ્ઞાન નહીં લઈને એને જે મૂળ સ્વભાવ જ્ઞાયક પરિણતિ છે એમાં કંઈ ખંડ થતું નથી. જ્ઞાયકની પરિણતિ દરેક વખતે હાજર હોય છે. ગમે એવા રાજા હોય, ચક્રવર્તી હોય, લૌકિક કાર્યોમાં હોય, રાજના કાર્યોમાં હોય તો પરિણતિ તો જુદી ન્યારી ને ન્યારી રહે છે. પ્રશસ્ત ભાવમાં હોય, ચક્રવર્તી મોટા પૂજાના એવા પ્રકારો હોય, કોઈ દેવગુરુ શાસ્ત્રના પ્રભાવના પ્રસંગો હોય તો પણ એની પરિણતિ ન્યારી ને ન્યારી હોય છે. એકત્વ બુદ્ધિ થતી નથી. અશુભ ભાવથી બચવા શુભ ભાવમાં જોડાય તો પણ જ્ઞાયકની પરિણતિ તો એને જુદી ને જુદી હોય છે. એ જ્ઞાયકની પરિણતિને ઉપયોગને કાંઈ વિરોધ નથી. જ્ઞાયકની પરિણતિ ચાલુ જ હોય છે ને ઉપયોગ બહાર હોય છે. કોઈ વાર ઉપયોગ પલટીને સ્વાનુભૂતિમાં જાય ને બહાર આવે તો જ્ઞાયકની પરિણતિની દરેક વખતે ચાલુ છે, એમાં એને વિરોધ નથી. પરિણતિ પ્રયાત્મક જ્ઞાયકની પરિણતિ શ્રદ્ધા જ્ઞાન અંશે ગ્રસ્તાશ્રમમાં સ્વરૂપ પ્રમણતા છે. અનંતાનુબંધીનું જે કશાય તૂટી ગયું છે એટલે અંશે સ્વરૂપ આચરણ ચારિત્ર છે. એટલે દર્શન જ્ઞાન ચારિત્ર એને પદ્ધતિ તરીકે ચારિત્ર કહી શકાતું નથી, પણ સ્વરૂપ આચરણ ચારિત્ર અમુક અંશે લીનતા પોતામાં છે. એકત્વ બુદ્ધિની લીનતા તૂટી ગઈ એટલે અંતરમાં જ્ઞાયક પરિણતિની લીનતા અંશે છે, પણ એને પદ્ધતિ તરીકે ચારિત્રની લીનતા તો પાંચમું ગુણસ્થાન ને છઠ્ઠું સાતમું ગુણસ્થાન આવે ત્યારે એને પદ્ધતિ શાસ્ત્ર પદ્ધતિ પ્રમાણે ત્યારે એને ચારિત્ર કહેવાય છે. બાકી એને લીનતા છે અંદર જ્ઞાયક પરિણતિમાં ત્રણે છે. એના જ્ઞાયકમાં શ્રદ્ધા, જ્ઞાયકનો આશ્રય શ્રદ્ધામાં, જ્ઞાનનો આશ્રય જ્ઞાન પણ એમાં અને લીનતા પણ એમાં છે. બહાર ઉપયોગ હોય તો અંશે સ્વરૂપ પરિણતિ ચાલુ જ છે.